हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे दादा, हे परम कृपाळु, हे परमात्मा, हे दादा, हे नारायण प्रभु, हे परमात्मा, हे दादा, हे परमात्मा, बोले भागवत स्वरूप भगवान की जय। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णशुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् नमोस्तवन् अनंताय सहस्रमूर्तये सहस्रपादाक्षी शिरोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। આ શ્લોકમાં ભગવાન વિષ્ણુ પરમાત્માના 1000 નામોનું વર્ણન કરેલ છે। આ મંત્રથી બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે તથા જે ફળ વિષ્ણુ સહસ્ત્રના નામનો પાઠ કરવાથી પ્રાપ્ય છે તે ફળ આ મંત્રનું ઉચ્ચારણ પઠન કરવાથી મળે છે। પ્રભુ શ્રી હરિનો અત્યંત શક્તિશાળી એવો આ મંત્ર છે। વાલા ભક્તો, એ જ દિવ્ય કથા છે। એના સિવાય ભક્તિ સિવાય બાકી બધું વ્યર્થ છે। માટે ભાગવતકારો કહે છે ભક્તિ કરી લેજો રે, ભક્તિ કરી લેજો રે, આપણે જાવું પ્રભુના ઘેર।
જાઉં પ્રભુના ઘેર એ ગુરુ એવા ગોતી લેજો રે એ ગુરુ એવા ગોતી લેજો રે સેવા એવી કરી લેજો રે આપણે જાઉં પ્રભુના ઘેર ભક્તિ કરી લેજો રે સાચા મોતી ગોતી લેજો રે સાચા મોતી ગોતી લેજો રે આપણે જાઉં પ્રભુના ઘેર એ સુખ દુઃખ કોઈને ના કેજો રે સુખ દુઃખ કોઈને ના કેજો રે કેવું હોય તો પ્રભુને કહેજો કેવું હોય તો પ્રભુને કહેજો ખોટી વાતું મેલી દેજો રે ખોટી વાતું મેલી દેજો રે મારું તારું છોડી દેજો રે માથે ફરે જમનું તેડું માથે ફરે છે જમનું તેડું એ સત્સંગ કરી લેજો રે સત્સંગ કરી લેજો રે આપણે જાઉં પ્રભુના ઘેર મોટે ભાગે તો સાંજે સવારે બધા ભેગા થાય બસ જય શ્રી કૃષ્ણ પછી હવે તો જય માતાજી અને પછી કેમ તમે મોડા આવ્યા કેમ તમારે આ મોઢું તમારું કેમ પડી ગયું છે નથી સરખું એ કે હમણાં તો ક્યાંથી સરખું આવે વહુ અવળી હાલે છે દીકરો અવળો હાલે છે નથી કઈ માનતા અને પછી એ તો ભલે આવી બધી વાતો તો ખોટી વાતો છે આ બધી એને છોડી દેજો વાલા ભક્તો આ મારું છે આ તારું છે એને મૂકી દેજો કારણ કે મારું તારું અને ખોટી વાતો ટીકા નિંદા એ તો એ સત્સંગ નથી ગણાતો સત્સંગ તો પ્રભુ સિવાય કોઈની વાત નહીં વાતું કરો તો મારા રામની બીજી વાતું ન હોય જો એમ હેતુ સત્સંગ નો હોય તો મહાદેવજી શ્રાવણ મહિનામાં પ્રસન્ન થાય છે શ્રદ્ધા ભક્તિ ભાવથી આપણે આ ભક્તિ કરી લેવાની છે અવસર ભક્તિ કરવાનો આપણે ગોતી લેવાનો હોય છે આંસુ એવા પાડી લેજો
આપણને દુઃખ હોય તો આપણે પ્રભુને કહેવું, બીજા કોઈને કહેવું નહીં. હરખ અને દુઃખ એના આંસુ એ પ્રભુના ચરણ ધોવા માટે પ્રભુની પાસે પાડજો. ભક્તિ ભાવથી કરજો, ભક્તિ ભાવથી કરજો. આપણે જાઉં પ્રભુના ઘેર, શંકર ભોળા છે રે દેવ, મહાદેવ ભોળા છે રે દેવ. સૌના હૃદયમાં રહે, ધ્યાન એનું ધરી લેજો રે. ધ્યાન મહાદેવજીનું ધરી લેજો રે. આપણે જાઉં પ્રભુના ઘેર, ભક્તિ કરી લેજો રે. આમ આપણને એવો અનુરોધ કર્યો છે કે આપણે હંમેશા ભક્તિ કરી લેવી તો આપણા કષ્ટો દૂર થશે. સત્સંગ કરી લેવો, ગોતી લેવો સત્સંગ. સુખદેવ પ્રભુ કહે છે, હે રાજન, પાંડવોનો છેલ્લો વારસ ઉત્તરા અભિમન્યુની પત્ની હતી ને, એમના ગર્ભમાં હતો. પાંડવોનો વેર લેવા માટે દુર્યોધને અશ્વત્થામાને કહ્યું, મિત્રો મદદ કરો. દુર્યોધનને રાજી કરવા, એમને મદદ કરવા અશ્વત્થામાએ આ ઉત્તરાના ગર્ભમાં રહે પાંડવોનો અંતિમ વારસ એનું મૃત્યુ કરવા બ્રહ્માસ્ત્રની શક્તિ છોડી આવી રીતે બીજાની દુશ્મની સેટિસ્ફાઈડ કરવા, શત્રુ તરીકે વેર લેવા, બીજાને મદદ કરવા, આપણી શક્તિનો ઉપયોગ કરવો, એનાથી એ શક્તિનો ઉપયોગ ન કહેવાય વાલા ભક્તો, એ દુરુપયોગ કહેવાય છે. પછી બ્રહ્માસ્ત્રની શક્તિ ક્યાંથી કામ લાગે? આ તો ધર્મ વિરુદ્ધનું કાર્ય કર્યું. પણ બ્રહ્માસ્ત્રની શક્તિ એ ગર્ભમાં ઉત્તરાને અસર કરવા લાગી. ઉત્તરા માતાને પીડા થવા લાગી. એમણે પ્રાર્થના કરતા કરતા કહ્યું, પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ્ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. અર્થાત, હે દેવાધિદેવ જગદીશ્વર, આપ મહાયોગી છો, આપ મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો એમ 2 વખત કહ્યું છે. આપના સિવાય
આ લોકમાં મને કોઈ રક્ષણ આપી શકે એમ નથી. કારણ કે અહીંયા બધા જ એકબીજાના મૃત્યુનું નિમિત્ત બની રહ્યા છે. કોઈ કહે કે એ મારો શત્રુ છે, કોઈ કહે એ મારો પ્રેમી છે, પણ બધા સ્વાર્થ મટી જાય પછી તો શત્રુ. ઉત્તરા પ્રાર્થના કરતા કરતા કહે છે, અભિદ્વતી મામીશ સરહ તપ્તા યશો વિભો કામમ દહતુ મમનાથ મામે ગર્ભો નિપાત્યયતામ. હે પ્રભુ, આપ સર્વશક્તિમાન છો. આ ધગધગતા લોઢાનું બાણ મારા તરફ દોડી આવી રહ્યું છે. હે સ્વામી, આ બાણ મને ભલે મારી નાખે, પણ મારા ગર્ભનો નાશ ન થાય એવું આપ કરો. મારી ઉપર આપ કૃપા કરો. ઉત્તરાએ આ પ્રાર્થના પ્રભુને કરી છે. નંદના કે યશોદાના બાળકને નથી કર્યો. કૃષ્ણ મારફતે પ્રભુને પ્રાર્થના કરી છે. કૃષ્ણએ બ્રહ્માસ્ત્રની શક્તિ એનો અસ્વસ્થતામાં શત્રુતા અને વેર લેવા અધર્મ કરીને ઉપયોગ કર્યો છે એ જાણી લીધું. એમને તો ખબર જ હોય છે, સર્વજ્ઞ છે. પ્રભુ બ્રહ્માસ્ત્રની શક્તિના વિરુદ્ધ કાંઈ ઉપાય કરે એવા પ્રભુ પોતે દયાળુ છે. અંતઃસ્થ સર્વભૂતાનાં આત્મા યોગેશ્વરો હરિ સ્વમાયા ઔરુણોદ્ર ગર્ભમ વૈરાટયા કુરુ તન્વે. અર્થાત યોગેશ્વર શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં બિરાજમાન પરમાત્મા સ્વરૂપ છે. તેમણે પાંડવોની વંશ પરંપરા ચલાવવા માટે પોતાની માયાના કવચથી ઉત્તરાના ગર્ભને ઢાંકી દીધું છે. એટલે અસર ન થાય બ્રહ્માસ્ત્રને. સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રની શક્તિને રોકી
તથા પ્રભુએ એક વધારાનો અવતાર ધારણ કર્યો છે આદિશક્તિએ. અતિ સૂક્ષ્મ અંગુષ્ઠ ના રૂપમાં આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે. એ અંગુષ્ઠ એટલે અંગૂઠાનો આ ટેરવાનો ભાગ, અગ્રભાગ, એટલું જ સૂક્ષ્મ સ્વરૂપ પ્રાગટ્ય કર્યું આદિશક્તિએ. અને ઉત્તરા એના ગર્ભમાં પ્રવેશ કેમ કરવો? પ્રભુએ સ્ત્રીની મર્યાદા જાળવી છે. વાલા ભક્તો, મુખમાંથી પ્રવેશ ન કરાય તો મુખમાં કાંઈ પધરાવાય પણ નહીં. સ્ત્રીના મુખમાં એ અપરાધ ગણાય છે, મર્યાદાનો ભંગ કહેવાય છે. એટલે પ્રભુએ મર્યાદા જાળવવા ઉત્તરાની નાભી દૂટી એમાંથી પ્રવેશ કર્યો છે. અને બ્રહ્માસ્ત્રની શક્તિનો સમન કર્યો, બિન અસરકારક બનાવી દીધી. ઉત્તરાના ગર્ભમાં જે બાળક એમની રક્ષા કરી, એ ગર્ભસ્થ બાળક સમય જતા આપણે એમને પરીક્ષિતના નામથી ઓળખીએ છીએ. આવી રીતે આપણે પરીક્ષિતજીનો જન્મ, એની કથા કહી અને આપે સાંભળી. ઉત્તરા જેવી કોઈ સ્ત્રી અગાઉ થઈ નથી ક્યારેય. એવી આ સ્ત્રી ઉત્તરા ભવિષ્યમાં સંભવિતતા નથી હો, પણ એ તો ભવિષ્યની વાત ઓ પ્રભુ જાણે. પણ ઉત્તરા એમણે પોતાના ગર્ભમાં એક જ સમયે અંગુષ્ઠ સ્વરૂપ પ્રભુ શ્રી હરિની શક્તિ, પરાક્રમી ગર્ભ પરીક્ષિતજીની શક્તિ તથા બ્રહ્માસ્ત્રની શક્તિ, આમ ત્રણ મહાશક્તિ પોતાના ગર્ભમાં જાળવી રાખી છે. આ શક્તિઓ વચ્ચે યુદ્ધ, મહાયુદ્ધ એ પણ ઉત્તરાએ સહન કર્યું છે. હવે તો બોલો ને, જય શ્રી કૃષ્ણ. પ્રભુએ આટલું મહાન કાર્ય કર્યું, ગર્ભનું રક્ષણ કર્યું, કૃપા કરી પાંડવો ઉપર. આથી કુંતાજીએ 26 શ્લોકમાં પ્રભુની સ્તુતિ કરી છે. કૃષ્ણની નહીં, પોતાના ભતીજાની નહીં, પણ આદિશક્તિની સ્તુતિ કુંતા માતાએ કરી છે. એ આપણે જેટલી થઈ શકે એટલી સ્તુતિ
આપણે પણ કરીશું. આદિશક્તિની સ્તુતિ છે. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજા અગ્રયે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ શ્લોકનો અર્થ એવો છે કે બ્રહ્માજીની ઉત્પત્તિ જેમાંથી થઈ તે કમળ જેની નાભીમાંથી ઉત્પન્ન થયું એ સુંદર પંકજ માળા કમળની માળા ધારણ કરે છે, જેના નેત્રો પંકજ જેવા કમળ જેવા છે. વિશાળ તથા કોમળ નેત્ર છે, જેના ચરણ કમળોમાં પણ કમળનું ચિહ્ન છે, નિશાન છે. તેવા પ્રભુ આપને અમારા બધાના વારંવાર નમસ્કાર છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ વાસુદેવ દેવકી નંદન નંદ ગોપ ગોવાળાના લાડકા લાલ ગોવિંદ ને અમારા બધાના પ્રણામ નમસ્કાર છે. વિપદા સંતુ ન સસ્વ તત્ર તત્ર જગત ગુરો વિપદા સંતુ ન સસ્વ તત્ર તત્ર જગત ગુરો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભવતો દર્શનમ યસ્યાદ ભવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવત દર્શનમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે જગતગુરુ, અમારા જીવનમાં ડગલે ને પગલે વિપત્તિઓ વિપદાઓ આવે એવું કરો એમ કુંતાજીએ પ્રાર્થના કરી છે. કુંતાજીએ દુઃખ નથી માંગ્યું, વિપદા વિપત્તિ એટલે વિઘ્ન માગ્યા છે. વિઘ્ન તો આવે, પ્રભુને યાદ કરો, પ્રાર્થના કરો, સ્મરણ કરો, સત્સંગ કરો, કથા કરો તો વિઘ્ન તો પ્રભુની કૃપાથી દૂર થઈ જાય. માટે વિઘ્ન માંગ્યા છે, વિપદા માગી છે કે જેથી કરીને ક્યારે પ્રભુ એની વિસ્મૃતિ ન થાય, અભિમાન ન જાગે અને વિઘ્ન હોય તો પ્રભુની ભક્તિ થાય,
અને ભક્તિથી પ્રભુની કૃપાથી જન્મ મૃત્યુના ચક્રાવામાં ફસાવાનો રહે ને. અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્નેહપાસ મિમં ચિંતિ દૃઢમ પ્રાણુષુ વૃષણીષુ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપ વિશ્વના સ્વામી છો, વિશ્વના આત્મા છો, વિશ્વ રૂપે પણ પ્રભુ આપ જ છો. યદુવંશીમાં પાંડવોમાં મારી મમતા જોડાઈ ગઈ છે. હે પ્રભુ, આપ મારી ઉપર કૃપા કરો અને મારી આ મમતા, આ સ્નેહ, મોહ, એના બંધનો, એના જોડાણને આપ કાપી નાખો. આપની શક્તિ અનંત છે. હે ગોવિંદ, આપનો આ અવતાર ગાય, બ્રાહ્મણ, દેવતાઓ એના દુઃખ, કષ્ટો, વિપદા એનો નાશ કરવા માટેનો જ છે. હે યોગેશ્વર, ચરાચર ના ભગવાન, ચરાચર ના ગુરુ, અમે આપને નમસ્કાર કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, વંદના કરીએ છીએ. જેમ પાણી વગર નદી શોભતી નથી, કુમકુમના ચાંદલા વગર સૌભાગ્યવતી નારી શોભતી નથી, આવી જ રીતે હે પ્રભુ, આપના વગર પાંડવોની શોભા છે જ નહીં. આપ હસો સાથે તો જ પાંડવોની શોભા છે. હે કૃષ્ણ, આપ ભગવાન નારાયણ આદિશક્તિનો અવતાર છો. એ મને હવે સમજાઈ ગયું છે. અમારા કુટુંબ ઉપર આપે ઘણી કૃપા કરી છે. દેવકી માતાના 6 સંતાનો, એમાંથી આપે આદિશક્તિએ કોઈ સંતાનને જીવતા રાખ્યા નથી. એની ઉપર કૃપા નથી કરી અને મારા 5 પાંડવો સંતાનો, એમાંથી કોઈને આપે મરવા નથી દીધા. ભાગવતકારો કહે છે કે વિઘ્ન, દુઃખ, કષ્ટ, તકલીફ એવા સમયમાં તો બધા પ્રભુને યાદ કરે, સત્સંગ કરે, કથા સાંભળે, પણ દુઃખ સિવાય એટલે સરળતા, સગવડતા, સુખ, આનંદ, શાંતિ કુટુંબમાં હોય
સમયમાં જો પ્રભુની ભક્તિ કરે તો પછી દુઃખ તકલીફ કષ્ટ આવે જ નહીં. વાલા ભક્તો, એ આ કુંતજીએ કહ્યું છે. અને વધારે ભાર મૂકવા કહેવામાં આવ્યું છે, દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई. सुख में जो सुमिरन करे तो दुख कहाँ से होय. અને ભક્તો કહે છે, પ્રભુ અમારે આપનો સાથ ટૂંકા સમય માટે નથી જોતો, લાંબા સમય માટે જન્મ જન્મ આપનો સાથ જોઈ છે. તો જ આપ અમને સાથ આપજો. અને પોતાનો ભાવ રજૂ કરતા કહે છે, देना हो तो दीजियो जन्म जन्म का साथ, मेरे सर पे रख दो एक नैया, मेरे सर पे रख दो ए मुरारी, अपने दोनों हाथ देना हो तो दीजियो जन्म जन्म का साथ. हे प्रभु, हमने आपके पास આવું માંગ્યું જન્મ જન્મનો સાથ, તો એમાં શું એવું માગી લીધું. ऐसा हमने क्या मांगा जो देने से सकुचाते हो, ऐसा हमने क्या मांगा जो देने से सकुचाते हो. मेरी विनती सुनो एक कन्हैया, मेरी विनती सुनो ए मुरारी, रख दो मेरी बात, देना हो तो दीजियो जन्म जन्म का साथ, देना हो तो दीजियो जन्म जन्म का साथ. प्रभु ने तो બે હાથ નહીં પણ 1000 હાથ છે. અને ચતુર્ભુજ રૂપ તો છે અને 1000 હાથ પણ છે. અને ભક્તો કહે છે, હરિ તારા 6000 હાથ, હરિ તારા 6000 હાથ, એક હાથ મસ્તક પર મૂકજો, એ વાલા મને જાણી અનાથ, વાલા મને જાણી અનાથ, એક હાથ મારા મસ્તક પર મૂકજો, હરિ તારા 6000 હાથ. ત્રિવિધના તાપ મારા તન મન તપાવે, માયા પ્રચંડ મારા માર્ગને રૂંધાવે, છોડાવે સંતોનો સાથ, એક હાથ મસ્તક પર મૂકજો, આ
માયા છે ને એનાથી આપણે બીજા માણસોને તાબે થવું પડે. એ આપણા કરતા વધારે છે ને એટલે આપણે એમ કે તમે એમને ટેકો ન દેતા, એમ કે તમે એમની સાથે સંપર્ક ન રાખતા. એ તો નાટક કરે છે. તો એમની સાથે સંપર્ક નહીતર જો એમની સાથે સંપર્ક રાખવો હોય તો મારી સાથે નહીં. તો હવે મજબૂરી તો એમની સાથે. અને એટલે તો સંતોથી, ભક્તોથી, ગુરુથી, માતા પિતાથી પણ ઘણી વાર સંતાનો આવી મજબૂરીના કારણે સેવા પણ નથી કરતા, સંપર્કમાં પણ નથી રહેતા. પછી એમનો કલ્યાણ અને હરિ એમની ઉપર કૃપા કેવી રીતે કરે? આશા નિરાશાની ભરતીને ઓટમાં જીવન વેપાર મારો ચાલે છે ખોટમાં. ધરી બેઠો ખોટી હું આસ, એક હાથ મસ્તક પર મૂકજો. એટલે ભક્ત કહે છે કે પ્રભુ મને એમ હતું કે મારા સંતાન એમના સંપર્કના માણસો એ મારું કઈ કલ્યાણ કરશે, એ મને મદદ કરશે, ગઢપણમાં સહારો બનશે. પણ અત્યારે મારો વેપાર, મારી આ આશા એ ઠગારી નીવડી છે. અને આપ કૃપા કરો, મને સહારો આપો, મારી ઉપર હાથ આપનો પધરાવો એટલે મારું ગઢપણ સુધરે, મારું મૃત્યુ સુધરે અને મને સદગતિ થાય. આવું ભક્ત કહે છે. તારો છોડાવો છૂટું આ સંસારથી, મીઠી નજર કરજો પ્રભુ તમે પ્યારથી. પગમાંડુ ભક્તિને પંત, હજી સુધી તો કઈ ભક્તિ કરી નથી, ક્યાંથી કરે? આવા બંધનોમાં, આવી માયામાં, આવા સ્વાર્થમાં સંડોવાઈ ગયા હોય, એકબીજા સંકળાઈ ગયા હોય, એકબીજા કોઈને મૂકી ન શકે એવી રીતે સંકળાઈ ગયા હોય, પછી ભક્તિ ક્યાંથી થાય? આ કહે એમ જ એને કરવાનું, એ કહે એમ જ આને કરવાનું. આવો બધો કળિયુગના બંધનો છે. એ કારણથી ભક્તિ ક્યાંથી થાય? પણ પ્રભુ મને આ સંસારના બંધનમાંથી છોડાવો, તમે પ્યારથી મારી ઉપર દ્રષ્ટિ કરો તો હું ભક્તિનું એક ડગલું પણ માંડું તો મારું કલ્યાણ થાય અને મારી ફરજ, મારો ધર્મ એનું પાલન થાય તો આપનો રાજીપો મળે. શીશ ને ઝુકાવી આજ ઊભો છું હારમાં. હું લાઈનમાં ઊભો છું પ્રભુ, માથું નમાવીને, અભિમાન છોડીને. ઈચ્છા બીજી ન કોઈ મારે હવે આ અવતારમાં. ગિરધારી ગોવિંદના નાથ, એક હાથ મસ્તક પર મૂકજો. આ કુંતાના સ્તુતિ અને ભજન એમનો આવો ભાવ સમાયેલો છે. એમના લગ્ન પછી પાંડુ રાજા સાથે થયા. પાંડુ રાજા સંતાન ઉત્પન્ન કરવા સમર્થ ન હતા. દુર્વાસા ઋષિએ કુંતાજીને
એવા વરદાન આપેલા કે હે કુંતી, જે મંત્રનો ઉપયોગ કરશો, ધ્યાન ધરશો, એ તમારી પાસે આવશે અને તમને દિવ્ય સંતાન આપશે. કુંતાજીએ મંત્ર એમનું ધ્યાન કર્યું. ક્રમે ક્રમે યુધિષ્ઠિર વાયુ શક્તિનું ધ્યાન કરતા, ભીમ ઇન્દ્રનું ધ્યાન કરતા, અર્જુન, આમ 3 પુત્રો મંત્રથી ઉત્પન્ન કર્યા. બીજી પત્ની પાંડુ રાજાને એ માદરી હતા. માદરીને નકુલ, સહદેવ 2 પુત્રો થયા છે. પાંડુ રાજા મૃત્યુ પામ્યા. માદરી સતી થયા. પોતાના 2 પુત્રો કુંતાને સોંપ્યા અને કુંતાએ હવે 5 પુત્રો, જેને પાંડવ કહેવાય છે, એમની માતા તરીકેનો ધર્મ બજાવ્યો. ભાતૃ ગર્ભ ગતો વીર ચતથા ભૃગુ નંદન દર્દશ પુરુષમ કચિત્ત અહિમાન ઓ અસ્તે જશા. ઉત્તરાયણ ગર્ભસ્થ શિશુને જન્મ આપ્યો તે પરીક્ષિતજી તરીકે ઓળખાય છે. અનુકૂળ ગ્રહોની સ્થિતિ સર્જાતા બધા જ સદગુણોનો વિકાસ કરનારા પાંડવોના અંતિમ વારસ તરીકે આ પરીક્ષિતજીનો જન્મ થયો છે. બોલીએ પરીક્ષિત મહારાજ કી. આ પરીક્ષિતજી જન્મતાની સાથે જ ચારે તરફ નિરીક્ષણ કરે છે, તપાસ કરે છે અને શોધે છે કે ગર્ભમાં મારું રક્ષણ કરવા આવ્યા હતા એ ભગવાન, એને મારે દર્શન કરવા છે. સુખદેવ પ્રભુ કહે છે, હે રાજન, ગર્ભમાં અંકુશ સ્વરૂપે પ્રભુ એ આપનું રક્ષણ કર્યું છે. અંગુષ્ઠ એટલે અંગૂઠાના ટેરવા જેવા સૂક્ષ્મ, અત્યંત જ્યોતિર્મય, નિર્મળ દેખાવ પ્રભુનું શરીર એ અંગુષ્ઠ ભગવાનનું શ્યામ રંગનું અતિ સુંદર છે. અંગુષ્ઠ ભગવાને વીજળી જેવું ચમકદાર પીતાંબર ધારણ કરેલું છે. મસ્તક ઉપર દિવ્ય મુકુટ ધારણ કરેલો છે. એમને વિકાર તો કોઈ જાતનો નથી. સુંદર 4 નાની નાની ભુજાઓ છે. કાનમાં કાંતિમાન કુંડળ ધારણ કર્યા છે. પ્રભુની આંખોમાં લાલીમા છે. પ્રભુના હાથમાં અંગરા જેવી સળગતી ગદા
ધારણ કરેલી છે. ગદા પ્રભુ આમ તેમ ઘુમાવે છે. પ્રભુનો ઉદ્દેશ એ બ્રહ્માસ્ત્રની શક્તિનો સમન કરવાનો છે. પછી પોતાનું કાર્ય નિપટાવીને અંગુષ્ઠ પ્રભુ વૈકુંઠમાં જતા રહ્યા છે. હે પરીક્ષિત, પાંડુના વંશના હોવાથી જન્મ સમયેનો તમારો દેખાવ પાંડુ જેવો જ હતો. તમારું નામ વિષ્ણુરાજ પાડ્યું હતું. ભવિષ્ય વેતાઓએ તમારી ભવિષ્યવાણી પણ કરેલી હતી કે આ બાળક મોટો સમ્રાટ થશે. એના રાજ્યની કોઈ સીમા મર્યાદા નહીં રહે. અંત સમયે ઋષિનો આ બાળક મોટો થઈને અપરાધ કરશે અને આ બાળકનું મૃત્યુ તક્ષક નાગ ના ડંખથી થશે. આ બાળકને ઋષિનો શ્રાપ મળવાનો છે. આવું ભવિષ્ય સાંભળ્યું ત્યારે આપણા માતા પિતાએ પૂછ્યું કે આ બાળકનું આટલું બધું અંત સમય ખરાબ, તો પછી કેવી રીતે એમને સદગતિ થાય? પંડિતો ભવિષ્ય વેતાઓએ કહ્યું કે આપ જરા પણ ચિંતિત ન રહેશો. જેની જન્મ કુંડળીમાં 9મા સ્થાનમાં સ્વગ્રહી અથવા ઉચ્ચનો ગુરુ ગ્રહ હોય તે ચોક્કસ ધર્માત્મા બને છે. અને આ બાળક એ ધર્માત્મા બનશે, પરમ શ્રદ્ધેય બનશે. કથા ધ્યાનથી, શ્રદ્ધાથી, એક ચિત્તથી સાંભળશે અને એમનું સદગતિ ચોક્કસ કથા સાંભળવાના કારણથી થશે. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, મોટે ભાગે આ ભાગવત શ્રીના કથાના વક્તાઓ હોય છે ને, એમની જન્મ કુંડળી જો તપાસીએ ને તો ગુરુનો ગ્રહ કોઈ પણ રીતે 9મા સ્થાનને અસર કરતો હોય છે, સંપર્ક કરતો હોય છે. અને એટલે તેઓ ધર્માત્મા પણ કહેવાય છે. અને વક્તાશ્રીના મુખેથી બધા કથાઓ સાંભળે છે. પરીક્ષિતજીને તો જન્મ એના સંસ્કારથી જ 5 પ્રકારની શુદ્ધિ ઓટોમેટિક પ્રાપ્ત થઈ છે. ચિત્ત શુદ્ધિ, માતૃ શુદ્ધિ, અન્ન શુદ્ધિ, આત્મ શુદ્ધિ, વંશ શુદ્ધિ
નાની ઉંમર હોવા છતાં પાંડવોએ એમને રાજ્ય સોંપી. પાંડવો ઉત્તર દિશા તરફ નીકળી ગયા છે યાત્રાએ. પરીક્ષિતજી રાજ્ય સંભાળીને પોતે પોતાના રાજ્યમાં જાતે તપાસ કરતા, અધર્મ અત્યાચાર એમને રોકતા. એકવાર વૃષભ મૃણાલ ધવલમ મેહંતમ ઈવ બિભ્યતમ વેપમાનમ પતૈ કૈલ સિદ્ધંતમ શુદ્ર તાડિતમ. એકવાર પરીક્ષિતજીએ જોયું, એકાંત જંગલ, નિર્જન વિસ્તાર, એમાં એક શ્વેત રંગનો બળદ એક પગે ઊભો હતો. આ બળદ ધર્મ હતો. ધર્મના આ બળદના ત્રણેય પગ કપાઈ ગયા હતા. કળિયુગમાં પણ હવે ધર્મ એક પગે જ ઊભો છે, એક જ ચરણ. આમ તો ધર્મના 4 પગ છે: સત્ય, તપ, દયા, શૌચ. શૌચ એટલે સદબુદ્ધિ, પવિત્રતા. આ ધર્મના 4 પગ છે. પણ કલયુગમાં સત્ય અને બાકીના તપ, દયા, શૌચ એ કોઈ સ્વીકારતા નથી, એને કોઈ માનતા નથી મોટે ભાગે. એટલે સત્ય ઉપર જ કળિયુગમાં આ ધર્મ ટકી રહ્યો છે. પણ વાલા ભક્તો, અત્યારે સત્ય પણ બહુ કમ છે. આ બળદ ભયના કારણથી ધ્રુજતો હતો. આ બળદને એક કાળો પુરુષ મારતો હતો, પીટતો હતો, અને બળદનું મળ મૂત્ર છૂટી જતું હતું. અને એક ગાય, એ ગાયના રૂપમાં પૃથ્વી હતી, ગાયને પણ આ કાળો પુરુષ મારતો, ત્રાસ આપતો અને પીટતો હતો. આ જોઈને પરીક્ષિતજીએ એ કાળા પુરુષને લલકાર્યો, એમને ચેલેન્જ કરી અને બાણ ચડાવીને સિંહ જેવી ગર્જના કરીને પરીક્ષિતજીએ કહ્યું કે મારા રાજ્યમાં આવો અપરાધ કરનારો તું કોણ છો? તું વધને પાત્ર છો. તને મૃત્યુની શિક્ષા હું કરીશ. તું તૈયાર થઈ જા. એમ કરીને મૃત્યુ કરવા પરીક્ષિતજીએ બાણ ચડાવ્યું. અને કાળો પુરુષ ભયમાં આવી ગયો કે હમણાં જ મારું મૃત્યુ થઈ જશે, નાશ થઈ જશે. અને એ તો શરણમાં આવી ગયો. હું કલી છું, મારે
ગુણ છે કે હું કલયુગ મારા સમયમાં પણ પ્રભુને અને એના ભક્તોને ટૂંકા સમયમાં જ મેળાપ કરાવનાર છું, મેળાપ કરાવી શકું છું. એટલે આપ મને જીવનદાન આપો અને મારો સમય ચાલુ છે. આ અગાઉના યુગમાં તપથી, સમાધિથી વર્ષો સુધી તપ કરવાથી પણ જે સિદ્ધિ, જે ફળ ભક્તને નથી મળતા, એ સિદ્ધિ, એ ફળ હું કલી એ પ્રભુનું નામ સ્મરણ કરે, કીર્તન કરે, સત્સંગ કરે, કથા સાંભળે, એમને તાત્કાલિક અપાવી શકું છું. મને આપ કહેશો તે જગ્યાએ જ હું રહીશ. માટે આપ મારી હત્યા, મારો નાશ કરવાને બદલે મને કાંઈક રહેવા માટે યોગ્ય જગ્યા આપો. ત્યારે પરીક્ષિતજીએ કહ્યું, અભય સ્થિત તદા તસ્મૈ સ્થાનાનિ કલયે દદૌ દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યત્રા ધર્મઃ ચતુર્ભુજ વિધ. હે કલી, તારે જ્યાં જુગાર રમાતો હોય, એવી પ્રવૃત્તિ થતી હોય, મદ્યપાન થતું હોય, સ્ત્રી સંગ, કુલટાનો સંગ થતો હોય, વેશ્યાનો સંગ થતો હોય, જ્યાં હિંસા થતી હોય, આ ચાર જગ્યામાં તારે વાસ કરવો. અને આ ચાર જગ્યા ઉપરાંત ત્યાં પ્રવૃત્તિ કરનારા પણ આવા ચાર પ્રકારના લોકો તો કળિયુગને આટલા સ્થાન આપ્યા કહેવાય પરીક્ષિતજીએ રહેવા માટે. પણ એમ છતાંય કલયુગે કહ્યું કે મહારાજ, આ મને પૂરતું નહીં ગણાય. મારે એક વધારાનું સ્થાન જોઈએ છે. સુવર્ણમાં મને સ્થાન આપો. ત્યારે પરીક્ષિતજીએ કહ્યું કે સુવર્ણ, એના અલંકારો એ તો દેવો અને બધા સત્કર્મ કરવા વાળા પણ ધારણ તો કરતા જ હોય છે, તો તને એમાં સ્થાન કેમ આપવું? ત્યારે કલયુગે કહ્યું કે સુવર્ણ, સોનું બેઈમાનીથી, કપટથી, લૂંટથી, દબાવપૂર્વક પ્રાપ્ત કર્યું હોય એવા સુવર્ણમાં મને સ્થાન આપો. એટલે પરીક્ષિતજીએ આવા સ્થાન 5 સ્થાન મંજૂર કર્યા.
પછી ગાયનું પૃથ્વીનું પણ પોષણ કર્યું, ધર્મના રૂપમાં બળદનું પણ પોષણ કર્યું અને પ્રભુની માયા, પ્રભુની લીલા, આદિશક્તિની લીલા તો જુઓ. આ પરીક્ષિતજી એમને કલી નો પ્રવેશ થયો એવું પણ બન્યું છે કે રાજ્યકોષમાંથી સુવર્ણનો મુગુટ એમણે જોયો અને રત્ન, હીરા અને એવો ચળકાટ સુવર્ણનો મુગુટ અને પરીક્ષિતજીની બુદ્ધિ બગડી જોવાથી અને મસ્તક ઉપર પહેર્યો. મસ્તક ઉપર પહેર્યો પછી તો બસ હિંસા કરવાનો વિચાર આવ્યો. આજે રાજ્ય કારભાર નથી કરવો, ઘોડા ઉપર બેસી તલવાર લઈ હિંસા કરવા, શિકાર કરવા નીકળી ગયા અને કલી પરીક્ષિતજીની અંદર પ્રવેશ એના મસ્તકમાં, એની બુદ્ધિમાં સંપૂર્ણ રીતે કરી ગયો અને અગાઉના જન્મના પુણ્યના કારણથી કોઈ હિંસા તો કરી શક્યા નહીં, શિકાર કરી શક્યા નહીં, પણ વાલા ભક્તો, ભૂખ, તરસ એનાથી આકુળ વ્યાકુળ બન્યા. ક્યાંય જળ મળે નહીં એવા સમયમાં ઘોડો પણ ચલાવી નહોતા શકતા. આવા સમયમાં એક ઝૂંપડી દેખાણી. ત્યાં એક ઋષિ તપ કરતા હતા. આ ઋષિ શ્રમિક ઋષિ હતા. એના તપ કાર્યમાં પણ આ પરીક્ષિતને શંકા ગઈ, કારણ કે કડી ની અસરમાં હતા. નેગેટિવ વિચાર આવ્યા કે હું રાજા છું, મારું સ્વાગત સન્માન કરવું ન પડે એટલે તમે આવું નાટક કરો છો, તપ કરવાનું. અને હવે ક્રોધ આવ્યો, અભિમાન આવ્યું, હવે ક્રોધ આવ્યો અને ચારે બાજુ જોયું. એક મરેલો સર્પ પોતાની તલવારની અણીથી આમ ઉચકાવીને ઋષિના ગળા તરફ ચતુરાઈ પૂર્વક એ ગળામાં એ મરેલો સર્પ નાખ્યો. કારણ કે રાજા હતા ને, એને બધા દાવ પેચ આવડતા હોય છે. આ દ્રશ્ય એક બાળક એમણે જોયું અને એમને થયું કે આ કોઈ રાજા જેવો માણસ છે અને ઋષિના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે. એ બાળકે શ્રમિક ઋષિનો પુત્ર શૃંગી ઋષિ કૌશિકી નદીમાં સ્નાન કાર્ય કરતો હતો ત્યારે ત્યાં જઈને એમને સમાચાર આપ્યા
કે આપણા પિતાના ગળામાં કોઈ રાજા જેવો દેખાતો હતો, તેને મરેલો સર્પ નાખ્યો, અપમાન કર્યું, ત્રાસ આપ્યો અને ઋષિની મર્યાદાનો ભંગ કર્યો. ત્યારે શ્રમિક ઋષિના પુત્ર શૃંગી ઋષિએ કૌશિકી નદીમાંથી જળ હાથમાં લીધું અને શ્રાપ આપતા કહ્યું, ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દંડસ્ય તિસ્મ કુલાંગારમ ચૌદિથો તત દ્રહુમ. અર્થાત આવું કૃત્ય કરનાર એ ભલે ને રાજા હોય પણ કુલાંગાર કહેવાય છે અને મર્યાદાનું ઉલ્લંઘન કરનાર ગણાય છે. તેથી હું શ્રાપ આપું છું કે 7મા દિવસે તક્ષક નાગ ના દંશથી તેનું મૃત્યુ થશે. શૃંગી ઋષિ શ્રાપ આપી પછી તો પિતા પાસે આવ્યા, શ્રમિક ઋષિ પાસે આશ્રમમાં, અને બધી વાત કરી. પિતા સમાધિમાંથી જાગ્યા. શૃંગી ઋષિને કહ્યું, બેટા, રાજાને શ્રાપ ન અપાય. રાજા વગરનું રાજ્ય કેમ ચાલે? તે અપરાધ કર્યો છે. અપરાધી કર્મ એનું પ્રાયશ્ચિત કરવું પડશે. શ્રમિક ઋષિએ પછી પુત્ર શૃંગી ઋષિને પ્રાયશ્ચિત કર્મ કરાવ્યું અને બીજું કાર્ય, એક શિષ્ય કુરુમુખ એને મોકલ્યા કે તમે રાજાને તો જાણ કરો, એમને શ્રાપ આવ્યો છે. અને કુરુમુખ એ રાજાને જાણ કરવા માટે નીકળી પડ્યા. પરીક્ષિતજીએ તો રાજ્યમાં આવી પોતાનો મુકુટ ઉતાર્યો અને કલીની અસરમાંથી મુક્ત થયા અને એમને બધું જ ઘટનાનું જ્ઞાન થયું. અને પરીક્ષિતજીએ વિચાર્યું કે મારાથી કલીની અસરના કારણથી ઋષિનો અપરાધ થયો, આવું કર્મ થયું. હવે મારે રાજ્ય નથી કરવું. પોતાનું મોટું સામ્રાજ્ય છોડી અને પરીક્ષિતજી એ વનમાં જવા નીકળી પડ્યા. ત્યાં જ શ્રમિક ઋષિએ મોકલેલ કુરુમુખ નામનો શિષ્ય પધાર્યા. એમણે કહ્યું, આપને 7 દિવસમાં તક્ષક નાગ કરડશે એવો શ્રાપ શૃંગી ઋષિએ આપ્યો છે. પરીક્ષિતજીએ કહ્યું કે હવે મારે આમે નથી રાજ્ય ભોગવવું. અને એ તો નીકળી પડ્યા. ગંગા કિનારે 88,000 ઋષિઓ
ભેગા થયેલા ત્યાં પહોંચ્યા. ઋષિઓને પરીક્ષિતજીએ પ્રશ્ન કર્યો કે મરણાસન વ્યક્તિ હોય, જે મૃત્યુની તૈયારીમાં જ હોય, એવા વ્યક્તિ એમણે શું કરવું? ત્યારે કોઈ ઋષિઓ પરીક્ષિતજીને ઉપાય બતાવી શકતા નથી. એવા સમયમાં સમયે ગંગા તટે તત્રા ભવત ભગવાન વ્યાસ પુત્રો યદેચ્છયા ગામટ માનો અનપેક્ષ અલક્ષ્યલિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલેર વધુ તવેશ. કોઈ પાસે કાંઈ આશા નહીં રાખનાર એવા વ્યાસપુત્ર સુખદેવ પ્રભુ એ એવા સમયે ત્યાં પ્રગટ્યા અને એ સુખદેવ પ્રભુની પરીક્ષિતજીએ જલ્દી સ્તુતિ કરી, વંદના કરી, એમને પ્રશ્ન કર્યો. અત પૃચ્છામિ સંચિત ધીમ યોગિનાં પરમ ગુરું પુરુષ સિંહત કાર્યં મિયમાણસ્ય સર્વથા. પરીક્ષિતજીએ પૂછ્યું, હે ગુરુદેવ, સુખદેવ પ્રભુ, આપ યોગીઓના પરમ ગુરુ છો. હું આપને પરીક્ષિત પરમ સિદ્ધિના સ્વરૂપ વિશે પ્રશ્ન પૂછવા માંગુ છું અને પ્રશ્ન કરું છું. જે જીવ, જે મનુષ્ય મરણાસન હોય, એટલે કે મૃત્યુ એની તૈયારીમાં જ હોય, જીવનો પ્રાણ લેવા, એવા સમયે એવા માણસો, એટલે કે ધી પર્સન who is already upon dying bed, તો એણે શું કરવું? તથા સાથે સાથે એ પણ સમજાવો કે બધા જીવોમાં શ્રેષ્ઠ એવા મનુષ્ય જીવ યત શ્રોતવ્યમ અથો જપ્યમ યત કર્તવ્યમ નૃભિઃ સ્મર્તવ્યમ ભજનીયમ વા બ્રહ્યદ્વા વિપર્યયમ. કોનું ભજન કરવું, કોનો ત્યાગ કરવો, શું કરવું, શું ન કરવું, એ આપ સમજાવો. સુખદેવ પ્રભુએ ઉત્તર આપતા કહ્યું, તાત્કાલિક એક ક્ષણ પણ બગાડ્યા વગર આવા મનુષ્યએ અભિમાનને છોડીને પરમાત્મા શ્રી હરિને પામી લેવા આદિશક્તિનું ધ્યાન કરવું તાત્કાલિક એટલા માટે કે વાલા ભક્તો, આપણને ખબર નથી
કે આપણું કેટલું આયુષ્ય બાકી છે. એટલે આપણે હવે મૃત્યુ ક્યારે થશે એ ખબર નથી. એટલે તાત્કાલિક પ્રભુને પામવા માટેના પ્રયત્નો કરવા, સત્સંગ કરવી, કથા કરવી અને કથા સાંભળવી, એનો અવસર ચૂકવો નહીં. કારણ કે નહીતર મૃત્યુ આવી જશે. અને એમ કહ્યું છે, કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થશે. એ તારા મોટા મોટા બંગલા રે છોડીને જાવું પડશે. એટલે બધું મૂકીને વયું જવું પડશે. અને ક્યારે મૃત્યુ એ ખબર નથી. માટે હે ભક્તો, પરમ શ્રોતાઓ, સમય બગાડ્યા વગર ભક્તિ સત્સંગ કરવાની તક મળે ને, કથા સાંભળવાની તક મળે ને, તો એને ઝડપી લઈ લે. એ જ મોટામાં મોટો સત્સંગ છે. અને પ્રભુ એનાથી જ રાજી છે. માટે વાલા ભક્તો, આપણે અહીંયા આ કથાને વિરામ આપીશું. હવે પછીની કથા આપણે મહાદેવજીને રાજી કરીએ, આખો દિવસ આ કથાનું ચિંતન કરીએ અને પછી આવતીકાલે કથા કહીશું. સત્સંગ આપણો આગળ લંબાવીશું. એ પ્રભુની કૃપા. બોલે ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હે પ્રભુ, હે દાદા, હે નારાયણ પ્રભુ, હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા.